વસ્તુમાં વધુ તેનો ઉપયોગ કરે. આયોજન કયા પ્રકારનું રહેશે ને ગત વર્ષે ખાસ તો કેટલા લોકોએ આનો ઉપયોગ કર્યો હતો? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગૌશાળા અને દાણીલીમડા ગૌશાળામાં લગભગ 1100 જેટલી ગાયોની સેવા કરવામાં આવતી હોય છે. પરિણામે તેમના ગોબરમાંથી એ ડમ્પ સાઇટ પર ના થાય એ માટે ગત વર્ષથી એને રિસાયકલ કરી અને રીયુઝ કઈ રીતે કરી શકાય, દેશના વડાપ્રધાનનો જે સંકલ્પ છે R3 એટલે રિડ્યુસ, રિસાયકલ એન્ડ રીયુઝ. પરિણામે આપણે વાત કરીએ કે હોળીનો જ્યારે ફાગણી પૂનમનો તહેવાર નજીક આવતો હોય ત્યારે આપણે વાત કરીએ કે લાકડાનો ઉપયોગ ઘટે અને ગોબરમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ વધારે થાય. એટલે મહાનગરપાલિકા સંચાલિત બાકરોલ ગૌશાળાની અંદર આપણે વાત કરીએ કે હોળી ગોબરમાંથી બનાવેલી સ્ટીક અને છાણા બનાવવામાં આવે છે. ગત વર્ષે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે થલતેજ ખાતે વૈદિક હોળીનો પ્રારંભ કરાવ્યો હતો. ગત વર્ષે 46 જેટલી સોસાયટીઓમાં આ વૈદિક હોળી આપણે વાત કરીએ કે પહોંચાડવામાં આવી હતી. બાકરોલ ગૌશાળામાંથી આ વખતે ગાયના ગોબરમાંથી તૈયાર કરેલા છાણા અને એની સ્ટીક લગભગ 101 જેટલી સોસાયટીઓમાં આનો લાભ મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૌશાળાની અંદર આ હોળીની સ્ટીક બનાવી એના ગોબર છાણા બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે પર્યાવરણનું જતન પણ થાય છે અને આ ગોબરનો ઉપયોગ થાય છે. અને આ વર્ષે QR સ્કેન દ્વારા વ્યક્તિઓ આપણે વાત કરીએ કે કોઈ પણ સોસાયટીના મહાનગરના રહીશો આ બાકરોલ ગૌશાળામાંથી આ વૈદિક હોળીની કીટ મંગાવી શકે છે. આ વર્ષે કયા પ્રકારનું આયોજન, પાછલા વર્ષના આંકડા? વૈદિક હોળીની શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 2024ના વર્ષથી કરાવવામાં આવેલી હતી, જેમાં 2024માં 11 જેટલા જુદા જુદા સ્થળોએ આ વૈદિક હોળી કરાયેલ હતી. 2025માં આવા 42 સ્થળોએ અને ચાલુ વર્ષે આવા 101 સ્થળોએ વૈદિક હોળી કરવા માટેની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી છે. હાલમાં શહેરમાંથી જે રખડતા પશુઓ પકડી અને બાકરોલ અને દાણીલીમડા કરુણા મંદિર ખાતે રાખી એની તબીબી સારવાર, દેખરેખ અને તમામ સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશને ગોઠવેલ છે. જેવા આ પ્રકારના 1100 જેટલા પશુઓમાંથી દૈનિક ધોરણે 2800 કિલોગ્રામ જેટલું છાણ જનરેટ થાય છે અને આ છાણમાંથી આપણે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, નેટ ઝીરો સેલ અને સર્ક્યુલર ઇકોનોમીના કોન્સેપ્ટ ઉપર અહીંયા જે લોકલ કામ કરતા વોકલ ફોર લોકલ આના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી આ આપણી કરુણા મંદિરની અંદર જ આવા સ્ટીક અને છાણા બનાવી અને જુદી જુદી સોસાયટીઓને આ વૈદિક હોળી માટે આપવામાં આવનાર છે. આ સેવા મેળવવા માટે એ લોકોએ ઓનલાઈન મ્યુનિસિપલ કોર્પોરેશને ગૌ સેવા ડોનેશનની એપ છે એ ડોનેશનની એપમાં ₹2500 જેવી નજીવી ટોકન અમાઉન્ટ પે કરી એનું ટોકન અમને CNCD વિભાગને જ્યારે આપવામાં આવશે ત્યારે હોળીના 2 દિવસ પહેલાં જ આ એના ડોરસ્ટેપ પર આની ડિલિવરી કરવામાં આવનાર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 600 થી 800 કિલો જેવા લાકડા એક હોળીમાં મોટા ભાગે વપરાતા હોય છે અને એમાંથી 10 થી 15% જથ્થો આ આપણે એ છાણા કે સ્ટીકનો આમાં આપીએ છીએ. એટલે આ દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું જતન આમાં પણ એક નવી પહેલ સમગ્ર દેશમાં આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે.